મને એક પ્રસંગ યાદ આવે એટલે કહી દઉં. એક બાપ હતા ને, એક પિતાને એની દીકરી બહુ વાલી હતી. એની આગળ એક વાત કરી દઉં. એક મુસ્લિમ હતા ને, એને દીકરી નહોતી, કોઈ સંતાન જ નહોતું લ્યો. એટલે ખુદાને બંદગી કરતા, હે ખુદા એક દીકરી દે. દીકરી એને બહુ ગમતી, સંતાન નહોતો પણ દીકરો કે નહીં, પણ દીકરી મને એક દે, દીકરી દે, એક દીકરી દે. અને પ્રાર્થના તો સાંભળ્યા ને રહે નહીં ને. એની દીકરીનો જન્મ થયો અને હરખાણો કોઈ કીધું તમારી દીકરી જન્મી તો એવો હરખ થયો. શું બોલ્યો ખબર? હે દીકરી, હે બેટા, તારી શાદી થશે ને, તારા લગ્ન થશે, તારે દુનિયાની બધી વસ્તુ હું તને આપીશ દાઈજામાં. હવે બોલાઈ ગયું, દુનિયાની બધી વસ્તુ આપીશ દાઈજામાં. તો અશક્ય વસ્તુ છે ને, અને બોલાઈ ગયું. અને ધીરે ધીરે દિયે ન વધે એટલી રાતે વધે, રાધે વધે એટલી દિયે વધે. જુવાન જોત દીકરી થઈ, લગ્નનું ટાણું આવ્યું અને શબ્દો મૂંઝવે. ઓહો, દુનિયાની બધી વસ્તુ કઈ હું આપી શકું? ફકીર ભાગ્યો દરગાહમાં, મને રસ્તો બતાવ્યો છે, મારી દીકરીની કાલ શાદી છે, એ વિદાય થવાની છે. અને હું બોલી ગયો જન્મ વખતે કે દુનિયાની તમામ વસ્તુ હું તને દાઈજામાં આપી. ફકીર કે કાંઈ વાંધો નહીં બેટા, આપણે આપશું, કાલે હું આવું હો વિદાય વખતે. વિદાય વખતે ફકીર આવે છે, એક થાળ, એની ઉપર પુસ્તક મૂક્યું, એની ઉપર કપડું ઢાંક્યું છે અને કીધું બેટા આ તારી દીકરીને દાઈજામાં દઈ દે. કે શું છે આમાં? કે કલામે પાક કુરાન છે બેટા, આમાં બધી દુનિયાની વસ્તુ આવી જાય. જેમ હું તમે રામાયણની ગીતા આપીએ ને, એમ કુરાન આપ્યું બેટા, આમાં બધી વસ્તુ છે. દીકરી પરણીને ગઈ. પરણીને ગયા પછી ખબર નહીં ન કરે નારાયણ શું થયું, દીકરી ગુજરી ગઈ છે. માણસને ખબર પડી તમારી દીકરી ગુજરી ગઈ. હળી કાઢીને ગયો બિચારો. દીકરી સૂતી છે, માથે કફન ઓઢ્યું છે, પણ એ બાપ જે બોલ્યો છે એની બહુ સરસ. બેટા દીકરી ચૂમ્યો મહિનો લે મૈયતને. દીકરી અબ યાદ આયા આરામે જા. આરામે જાનું નામ હતું. દીકરી આજ મને યાદ આવે છે. અબ યાદ આયા આરામે જા, इस मुरादी में, इस मुरादी में, तारी शादी में મને આજ યાદ આવે છે કે કફન દે ગયે થે ભૂલ અસબાબે શાદી में. આ તું ઓઢીને હુતી છો ને હું તને દેતા ચૂકી ગયો બેટા. દુનિયાની બધી વસ્તુ આપી પણ હું તને આ ના આપી શક્યો. એવો જ એક પિતા, એની દીકરી વાલી બહુ બહુ વાલી. દીકરી તો વાલી જ હોય ને. દીકરી દીકરી. હું નથી બોલતો ક્યારે મારી દીકરીઓ લગ્ન પછી હું આ નથી કહેતો, પણ મને બહુ આગ્રહ કર્યો છે એટલે હું રજૂ કરું છું. દીકરી દીકરી છે સાહેબ. ઓહો, આ તો સમય અટાણે તો બહુ આઝાદ સમય, સ્વતંત્ર થઈ ગયો છે. પણ અમુક વર્ષો પહેલા જાઓ ને તો જાન નો આવી હોય ને ત્યાં હું દીકરીઓ હરતી હોય ફરતી હોય. તમે જોજો ઘડિયાળમાં, તમે જોઈજો આજુબાજુ. કોક આવીને કે જાન આવી ગઈ પાદરમાં, બીજા સાંભળે કે ન સાંભળે, પણ દીકરીને કાને શબ્દો પડે ને એટલે બેઠી હોય ત્યાંથી ઊભી થઈ જાય, ઊભી હોય ત્યાંથી હાલતી થઈ જાય, ગળે આપણા પાસે બેસી જાય છે. ઓ મારા પિતાનું ઘર છોડવાનો વારો આવ્યો. 25 વર્ષના વાળા. તમે કલ્પના તો કરો. 5 દી અમે ઉના રોકાઈને જુનાગઢ જવાની ઈચ્છા ન થાય, તમને જુનાગઢ 10 દી રોકાવાનું ઉના આવવાની ઈચ્છા ન થાય તો દીકરી તો બાપના આંગણામાં અડધી જિંદગી કાઢી હોય છે. પછી વરરાજો જેમ જેમ તોરણ આવે ને, હે એમ ઢોલ ને હરણે વાગે, હામયું આવે હામયું આવે, આમ ગણેશ આપણા બેઠી બેઠી ધ્રુજતી હોય છે. શું કે ખબર? કે ઢોલ રે વાગ્યા ને યાદે દુનિયા. અને વરરાજાના વગીડા જાની શાન રે ઢોલ રે વાગ્યા રે હૈયા રે ધડુકિયા રે.
ખડકા લેતી હોય. ચિત્ર જોજો, મારે હાથી કરવી છે. દીકરી ગુજરી ગઈ, બહુ યાદ આવે પુરુષને, બહુ વાલી હતી દીકરી. બધા સમજાવે, આંખમાંથી આંસુ સુકાય જ નહીં માણસને. બધા એમ કે ભાઈ મરણ હરણ છે, જીવતરની આયુષ્ય છે એ તો જાય ને આવે. બધી વાત સાચી, ડાયો માણસ કઈ એવો નહોતો. એક વાત કરો તો ચાર વાતો હામી કરે એવો સમજણો માણસ હતો. પણ એ કહેતો તો હું લાચાર છું, મારી આંખો માંથી આંસુ નથી સુકાતા. અને એકવાર બન્યું એવું, નિંદરમાં સપનું આવ્યું, સપનામાં સ્વર્ગ દેખાણો, સ્વર્ગમાં 14 દીકરી ઊભી હતી દેખાણી, 14માં પોતાની દીકરી દેખાણી છે. અને સપનામાં પિતાએ હળી કાઢી. પણ બેનું શું, નજીક જોયું ને તો 14 દીકરી લાઈનમાં ઊભી હતી, એમાં 13 દીકરીની મીણબત્તી સળગતી હતી. પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ. એ આપણે ઊભી હતી, મીણબત્તી ઊભી રાખી, હાથમાં રાખીને ઊભી હતી. સપનામાં પિતાએ દીકરીને પ્રશ્ન કરે છે, બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ? હે, આ 13 દીકરીઓની મીણબત્તી બહુ સળગે છે. બેટા તારી મીણબત્તી નથી કોઈ સ્વર્ગના માણસો સળગાવી દેતા? મરનાર દીકરીએ પિતાને સપનામાં જવાબ આપ્યો, સળગાવી દેશે બાપુજી, પણ તમારા આહુડા ઓલવી નાખે. તમારા આહુડાથી મારી મીણબત્તી ઓલાવી જાય છે. તેદીથી એને નક્કી કર્યું કે આજથી મારી આંખમાં કોઈ દી આહું નહીં પાડું, મારી દીકરીની મીણબત્તી ઓલાવી. આહું પાડતો નહોતો, પણ આહુડાને પી જતો હતો. આહુડા પાડવા બહુ હેલા છે મિત્રો, આહુડાને પીવા બહુ અઘરા છે. થડકતી હોય એના કરતા મને ગામડાના એક બાપાએ વાત કરી, તમને ખરું છે કે વિદાય વખતે ઘરમાં લાજ શું કામ કાઢે દીકરી? હજી તો બાપનું ઘર છે. લાજ કાઢવાનું કારણ મેં વડીલને કીધું, મેં કીધું મને ખબર નથી બાપા. મને કે લાજનો ઘૂંટો ભીખુદાનભાઈ એટલા માટે કાઢે છે કે વિદાય થાઉં છું મારા બાપના ઘરમાંથી. હવે આહા, મારા પિતાના ઘરમાં 25 વર્ષથી પ્રીતુ બંધાણી છે. હે, માંડું સાંડું ચાકલા ચંદ્રવા મેં માંડ્યા છે. મારી માને ખબર નથી એવી ખીલ્યું ખોલી અને મેં ભગવાનના ફોટાને માંડ્યા છે. આ ભર્યું ભાઈદરું મારા પિતાજીનું ઘર, એમાં મારી ક્યાંય નજર ન લાગી જાય એટલા ખાતર લાજનો ઘૂંટો વારી દે છે. મારી ક્યાંય નજર ન લાગે. શું સમર્પણ, કલ્પના તો કરો સાહેબ, કોઈ કરી શકે. એટલે હિમાલય હલી જાય, એટલે જનક વિદેહીપણું છોડી દે. શંકુતલા વિદાય વખતે એટલે કર્ણ ઋષિ રોઈ પડે. આ ત્યાગ છે. હે